ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજરોજ વડોદરાના માંજલપુર ખાતે આવેલા આત્મીય વિદ્યાલયમાં ગીતા જયંતિ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. દીપ પ્રજ્વલન સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં જ્ઞાન, આધ્યાત્મિકતા અને ભારતીય સંસ્કૃતિનું સૌંદર્ય ઉજાગર થયું હતું. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ ગીતા, શ્લોકોચ્ચાર, સાંસ્કૃતિક નૃત્ય તથા સંગીતની સુંદર પ્રસ્તુતિ આપી હતી. સંસ્કૃત બોર્ડ દ્વારા ગીતા, સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ પર આધારિત માહિતીસભર પ્રદર્શન પણ મૂકવામાં આવ્યું હતું, જેને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં યોગર્ષિ મુનિ, મિતાબેન, શિક્ષક નિરીક્ષક, નોડલ અધિકારી, સંસ્કૃત બોર્ડના પ્રતિનિધિત્વ ડૉક્ટર સુરેશ પટેલ, મિલિંદભાઈ આચાર્ય અને હસમુખભાઈ જાદવ સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવોને સંસ્કૃત ગ્રંથ ભેટ આપી સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. ગીતા જયંતિનો આ કાર્યક્રમ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આપેલા ગીતા ઉપદેશના પવિત્ર દિવસે ઉજવાતો હોવાથી તેનો ધાર્મિક તથા સાંસ્કૃતિક મહિમા વિશેષ છે. ગીતા માનવ જીવન માટે કર્તવ્ય, સંયમ, નિષ્કામ કર્મ અને સમત્વનો માર્ગ દર્શાવે છે. આવી ઉજવણી દ્વારા નવી પેઢીને ગીતા તથા સંસ્કૃત ભાષાના મૂલ્યો સાથે પરિચિત કરાવવાનો પ્રયાસ સફળતાની દિશામાં વધી રહ્યો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનોની ઉર્જાભરી ઉપસ્થિતિએ ગીતા જયંતિ મહોત્સવને વધુ યાદગાર બનાવી દીધી હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે આજે ગીતા જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. મકસદ સુદ એકાદશી એટલે ગીતા જયંતિ. ગીતા જયંતિના આ પર્વ પર છેલ્લા કેટલાક સમયથી વિવિધ શાળાઓમાં ગીતા કંઠપાઠ યોજનાઓ અંતર્ગત ગીતા કંઠપાઠનું સમીક્ષા કરવામાં આવી હતી અને 500થી વધુ વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાગ્મય સ્વરૂપ, જ્ઞાન, કર્મ અને ભક્તિના સમન્વયની સુરાવલી વહાવતો તત્વજ્ઞાનનો અમૂલ્ય ગ્રંથ. ગીતાજી એ ફક્ત આપણો ધર્મગ્રંથ નથી, પરંતુ ગીતાજી આપણને જીવન જીવવાનું શિક્ષણ આપે છે અને આજના આ સમયમાં આ શ્રીમદ ભગવદ્ ગીતાની દરેક વ્યક્તિને ખૂબ જ જરૂર છે. આજના અનેક પ્રશ્નોનું સોલ્યુશન આપણને ગીતાજીમાંથી મળે છે. તો આવો અમૂલ્ય ગ્રંથ આપણી પાસે છે. તો આવા અમૂલ્ય ગ્રંથનું, આપણી આવી વિચારધારાનું આપણને ગર્વ હોવું જોઈએ અને આ આપણી વિસરાતી વિરાસતને આપણે સંભાળવાની છે. સાથે સાથે સંસ્કૃતનું પણ સંવર્ધન કરવાનું છે. સંસ્કૃત ભાષા આપણે ઘરે ઘરે પહોંચાડવાની છે અને આ કાર્યક્રમનો હેતુ એ જ છે કે ગીતાજીના વિચારો ઘરે ઘરે સુધી પહોંચે અને આપણે ગીતાના જે મૂલ્યો છે એ મૂલ્યોને આપણે જાળવી શકીએ અને આપણે આત્મસાત કરી શકીએ, જેથી આપણે આધુનિક સમયની અંદર જે પણ પ્રશ્નો છે એનું આપણે સરળતાથી નિરાકરણ કરી શકીએ. ગીતાજી કહે છે કે મમે વંશ જીવલોકે જીવભૂત સનાતન, તું મારો અંશ છે અને એ સાથે આત્મગૌરવ નિર્માણ કરે છે. સાથે સાથે કહે છે કે સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, હું સર્વના હૃદયમાં રહેલો છું. આ ભાવનાથી પર સન્માન ઊભું થાય છે. માટે હ્યુમન ડિગ્નિટી સાથે સાથે ગીતાજી રેવરન્સ ફોર મેન, રેવરન્સ ફોર એનિમલ, રેવરન્સ ફોર ઓલ ધ ક્રિએશન સમજાવે છે. માટે આ ગીતાજીની આજે આપણે વસુધૈવ કુટુંબકમની ભાવના ગીતાજીના વિચારોથી સાર્થક થઈ શકે છે. માટે આપણે ગીતાજીના વિચારો ઘરે ઘરે પહોંચાડવાનો આ હેતુ છે. અસ્તુ, નમસ્કાર, નમો નમઃ.